સત્કર્મમાં આપણે પ્રભુનો આભાર માનો, કારણ કે એણે આપણને એના કામ કરવા માટે પસંદ કર્યા છે. કરાવનારા ઠાકોરજી છે, ઈચ્છનારા અને વિચાર આપનારા ઠાકોરજી છે. વૈષ્ણવે હંમેશા ધ્યાન રાખવું, જ્યારે કંઈ પણ આપણા થકી સારું થાય ત્યારે એનો યશ ઠાકોરજીને આપો. જ્યારે કોઈ પણ સત્કર્મ તમે કરો ને તો છેલ્લે એ દિવસે પ્રભુને પગે લાગવા જજો, દંડવત કરવા જજો. અને તમને જે યશ મળ્યો, તમને જે કીર્તિ મળી, તમને જે સત્કર્મ કરવાનો મોકો મળ્યો, એ બદલ ઠાકોરજી પાસે જઈ બધું પ્રભુને સમર્પિત કરી દેજો કે પ્રભુ આ બધું તારું હતું, તું મારી સાથે હતો. એટલે લોકોને એમ થયું કે મેં કર્યું છે પણ બળ તો પીઠ બળ તો તારું જ હતું. કહેતા ને કે એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો ક્લાસરૂમમાં, એટલે ટીચર એમ કહ્યું કે આને સારા જવાબ આપ્યા છે, બધાએ આને બહુ રિસ્પેક્ટ આપવું, કાલથી ખૂબ માન આપવું. બીજા દિવસે સ્કૂલ આવ્યો એટલે જે ચોકીદાર સ્કૂલનો હતો એને કહ્યું ગુડ મોર્નિંગ સર. પેલા તો મને સર કહે છે, ખુશ થઈ ગયો, આટલું બધું માન મારું. આગળ ગયો તો બધા વિદ્યાર્થીઓ ક્લાસના ઉભા હતા, એમણે પણ કહ્યું ગુડ મોર્નિંગ સર. હવે આટલું બધું મારું માન, મને સર કહીને બોલાવે છે. આગળ ગયા તો ટીચર ઉભા હતા, એમણે પણ કહ્યું કે ગુડ મોર્નિંગ સર. પેલો તો ફૂલાતો જાય, મને સર કહીને ટીચરો બોલાવે છે. હજી આગળ ગયો તો વાઇસ પ્રિન્સિપાલ ઉભા હતા, એમણે કહ્યું ગુડ મોર્નિંગ સર. ત્યારે પેલાને થયું કે કંઈક ગડબડ છે. એને પાછળ વળીને જોયું ને તો પાછળ પ્રિન્સિપાલ ચાલતા ચાલતા આવતા હતા. લોકો એમને કહેતા હતા અને આને એમ થયું કે મને કહે છે. એમ જ્યારે આપણી પ્રશંસા થાય ત્યારે બે ઘડી ઉભા રહીને પાછળ વળીને જોજો, ચોક્કસ ભગવાન તમારી પાછળ ઉભા છે. લોકો એની પ્રશંસા કરે છે અને આપણે એમ માનીએ છીએ કે આપણી પ્રશંસા થઈ રહી છે. આ પીઠબળ પરમાત્માનું હોય ને તો જ સત્કર્મોમાં સફળ થઈ શકાય છે. નહીં તો આ દુનિયાના લોકો આપણને સારું કરવા દેવા નથી. પાપ કરતા તો રોકે, પુણ્ય કરતા નડે એવા લોકો છે દુનિયામાં. સારું કરવું એ સહેલું નથી, એના માટે પણ ઈશ્વરની કૃપા જોઈએ, ત્યારે આ દુનિયામાં કંઈક સારું કરી શકાય છે. બાકી અઘરું છે. ઉલટાના પાપ કરવા હશે ને તો 25 જણા ભેગા થઈ જશે, પણ સારું કરવું હશે ને તો સાથે રહેલા 5 વિરોધમાં આવી જશે. સત્કર્મમાં એટલે જ કહેવાય છે સજ્જનોને સંગઠિત કરવા બહુ અઘરા છે, પાપીઓને ભેગા કરવા સહેલા છે. પાપ એવું આકર્ષણ છે કે એમાં માણસ પોતાનો સ્વાર્થ છોડીને પણ ભેગો થઈ જાય છે, કારણ કે એમાં મજા છે. અને પુણ્યમાં ઘસાવાનું હોય છે એટલે સાથીદારો પણ સાથ છોડી દેવા હોય છે. એટલે જ સત્કર્મ કરતા હોઈએ ત્યારે લોકો સાથે છે કે નહીં એ જોવા કરતા ઠાકોરજી મારી સાથે છે કે નહીં એનો વિચાર સતત કરો. અને પ્રભુ જો તમારી સાથે હશે તો તમારા સત્કર્મોમાં તમે સફળ થશો. અહીંયા વ્રજવાસીઓને લાકડીનો ટેકો આપ્યો, ઠાકોરજી હાથ લીધો ને ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. ગભરાયા વ્રજવાસી, અરે કનૈયા પકડ. ઠાકોરજી આંગળીમાં ભરી ધારણ કર્યા. વ્રજવાસીઓને એમ થયું કે આ 7 વર્ષનો ઠાકોર અને ક્યાંક એની ઊંઘ આવી ગઈ તો અમે તો બધા કાયમ માટે સુઈ જઈશું. એવું શું કરીએ કે આને નિંદ્રા જ ના આવે. એટલે રાધાજીને 16 શણગાર સજાવી ઠાકોરજીની સામે ઉભા કરી દીધા. એટલે એક પલક પણ બંધ ન થાય, એક વાર પાપણ પણ બંધ ન થાય. અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી પ્રભુ રાધાજીને ટગર ટગર જોવા લાગ્યા અને ક્યાં 7 દિવસ જતા રહ્યા ખબર નથી. અને બધા બ્રજવાસીઓ વખાણ કરવા લાગ્યા. ઇન્દ્ર થાક્યા, હાર્યા, દંડવત કરતા કરતા ક્ષમા માંગવા માટે આવ્યા. પ્રભુનો દુગ્ધાભિષેક કર્યો છે, પ્રભુનું નામ પડ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય. ગોવિંદ ભગવાન નામ થયું. ક્ષમા માંગી છે, પ્રભુએ ક્ષમા આપી. જો પરીક્ષા બંને દેવોએ કરી, બ્રહ્માએ પણ કરી, ઇન્દ્રએ પણ કરી, પણ બ્રહ્માજીને પ્રસન્ન થઈને ક્ષમા ના આપી, કારણ કે એમણે પરીક્ષા કરી તો ભક્તોને ભગવાનથી દૂર લઈ ગયા. બ્રહ્માજી પોતાના લોકમાં લઈ ગયા, પણ ઇન્દ્રએ પરીક્ષા કરી તો પરીક્ષાના નિમિત્તે પણ ભક્તોને ભગવાનના સાનિધ્યમાં લાવી દીધા. એટલે ઠાકોરજી એના પર પ્રસન્ન થઈને ક્ષમા કરી કે તે પરીક્ષા ભલે કરી પણ મારા ભક્તોને મારા સન્મુખ તે કરી દીધા. મહાપ્રભુજી અહીંયા સમજાવે છે 7 પ્રકારના અન્યાશ્રયો વ્રજવાસીને હતા. એ બધા જ 7 દિવસમાં છૂટા થઈ ગયા, મુક્ત થઈ ગયા અને મનમાં એક જ ભાવ થઈ ગયો, પ્રભુના ચરણોમાં અનન્યાશ્રય થઈ ગયો કે હવે કાંઈ પણ આવે તો પ્રભુના ચરણોમાં જાઉં. સુખાવસાને ઇદમેવ સારમ. સુખના અંતમાં એ જ સારરૂપ છે. એની કૃપા હતી તો જીવનમાં સુખ આવ્યું. નહીં તો મારા તો કોઈ એવા સત્કર્મ. આજે આપણે જેટલા સુખી છીએ આપણા જ જીવનને ચકાસો કે આપણા દ્વારા કંઈક એવું થયું છે કે આટલું સુખ આપણા જીવનમાં આવે. નથી એમ લાગતું કે ક્યાંક ઠાકોરજીની કૃપાને કારણે આજે જ્યાં છીએ ત્યાં છીએ. એનો આભાર માનવાનું ચૂકતા નહીં. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દુઃખમાં
એ જ જાણવા યોગ્ય છે. એક વસ્તુ યાદ રાખો, ઘટનાઓ આપણા હાથમાં નથી કે શું બનશે, ક્યારે કઈ ઘટના બનશે એ આપણા હાથમાં નથી. તો ઘટના આપણા હાથમાં નથી, પણ અર્થઘટન ચોક્કસ આપણા હાથમાં છે. બનેલી ઘટનાનું અર્થઘટન કઈ રીતે કરવું એ ચોક્કસ આપણી સમજણ ઉપર છે. વરસાદ આપણે રોકી શકીએ એમ નથી, પણ છત્રી ખોલવાની બુદ્ધિ ભગવાને ચોક્કસ આપી છે. એમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે. અને જ્યારે ઈશ્વરને જાણી જશો ને પછી ફરિયાદો સમાપ્ત થઈ જશે. આ ઈશ્વરને જાણતા નથી ને એટલે જ પ્રશ્નો છે. જે દિવસે એને સમજી ગયા ને તો વિપરીત સંજોગોમાં પણ એની કૃપાનો જ અહેસાસ થશે. ધાર્યું ન હોય એવું થાય ને તો એની કૃપા દેખાય કે આ જો ઠાકોરજી મને આમ કરીને બચાવી. પ્રભુ પાસે ઉભા હો ને તો એટલું જરૂર માંગજો કે હે પ્રભુ, આ મન છે મારું, પાપથી મુક્ત થાય એવું નથી, પણ જ્યારે પણ મને પાપ કરવાની ઈચ્છા થાય ને તો હે પરમાત્મા, મને ક્યારે તું સફળ ન થવા દેતો. કારણ કે મારા મનમાં પાપ માટે આકર્ષણ છે. આપણે માણસ છીએ ને, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, દડ 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 દડી પડે ભાઈ માણસ છે, માણસ છે. આપણી અસમર્થતાને આપણે સ્વીકારીએ છીએ. આપણે કોઈ એવા સુરદાસ, કુંભનદાસ કે નરસિંહ મહેતા જેવા નિષ્પૃહી નથી. કંઈક જુદું બને તો દુઃખ થાય છે, અનુકૂળ થાય તો સુખ થાય છે. જો માણસને એની લિમિટેશન જાણીને એની જોડે વ્યવહાર કરવો જોઈએ, અપેક્ષા રાખવી જોઈએ. આઈડિયલતા, આદર્શતા એ તો ગ્રંથોમાં હોય, પુસ્તકોમાં હોય. માણસ તો એનો પ્રયાસ કરતો હોય, આદર્શ બનવાનો પ્રયાસ હોય. એક છોકરાને નિબંધ આપ્યો પિતા વિશે, અને એને ચોપડીમાં વાંચ્યો કે પિતાનો નિબંધ, અચ્છા પિતા આવા હોય, આ ઘરે રહે છે કોણ છે? કારણ કે પિતાના નિબંધો તો આવા જ હોય ને. સાધારણ પિતા તો માણસ છે, આવો જ હોય. આદર્શ સંબંધોની પણ અપેક્ષા રાખશો ને તો સંબંધોમાં ક્લેશ જ રહેશે. અરે પતિ તો આવો હોવો જોઈએ, પત્ની તો આવી હોવી જોઈએ, પિતા તો આવા હોવા જોઈએ, માતા તો આવી હોવી જોઈએ. પુસ્તકોમાં લખેલા મિત્રો ગોતવા જશો ને તો જીવનમાં એકલા જ રહેશો, કોઈ મિત્ર નહીં મળે. અને પુસ્તકોમાં તો આદર્શતા લખેલી હોય અને વ્યક્તિ પ્રયાસમાં હોય છે. આદર્શ કોઈ એવું બિંદુ નથી કે જ્યાં બેસી જવાથી કાયમી આદર્શ થઈ જવાય છે. માણસે સતત જીવવું પડે છે, એના માટેના પ્રયાસોમાં રહેવું પડે છે. એટલે સંબંધો, સાંસારિક સંબંધોમાં પણ આદર્શતાની કલ્પનામાં રહેશો ને તો એ કલ્પના જગત છે. તમે હકીકતમાં ક્યારે આનંદમાં નહીં રહી શકો. એટલે વ્યક્તિના લિમિટેશનો સાથે એને સ્વીકારો. આધ્યાત્મિક ક્ષેત્રે પણ ભક્ત આવો હોવો જોઈએ, ગુરુ આવા હોવો જોઈએ, આવા હોવો જોઈએ. આદર્શતાના તો બધા પ્રયાસમાં છે. વ્યક્તિ તો આવા જ હોય, ભક્ત તો આવા જ હોય. અનેક દોષોથી છીએ આપણે ભરેલા, પણ મનમાં ઉત્તમ થવાની મનોકામના છે. નહીં તો આપણે કોઈ આદર્શ પરિવાર એટલે એવું થોડી માનીએ કે પેલી મહાભારત સિરિયલની લેંગ્વેજ જેવું બોલે, આવો નાથ પધારો, આપ આવી ગયા, આપના માટે ભોજન તૈયાર છે. જો આવું બોલે ને તો વધારે ડરી જાય પતિ, આજે કંઈક મોટું થવાનું છે. જો આટલું બધું માન આપીને કોઈ બોલાવે તો કે આદર્શ પરિવાર એને થોડી કહેવાય. આદર્શ તો એમ જ કહેવાય, જમી લો નહીં તો પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જ હોય. ક્લેશ, પ્રેમ, સૌહાર્દ, મનદુખ, આત્મીયતા, આ બધાનું ભેગું કરીને એક જીવન બને છે. પણ તમે કોઈ કાલ્પનિક જગતમાં જીવવા જશો ને તો આ મળેલા સંસારનો આનંદ નહીં માણી શકો. જે વ્યક્તિ અનુકૂળ લોકોને જ ગોતતો હોય છે ને, જો 7 અબજ લોકો દુનિયામાં છે પણ આપણને ફાવે કેટલા જોડે? અમારું તો 7 જણાનું ગ્રુપ, જ્યાં જઈએ ભેગા જ જઈએ, અમને બીજા કોઈ જોડે ના ફાવે. એટલે 7 અબજ લોકોમાં આપણને ફાવે 7 જણા જોડે, 5 જણા જોડે, 4 જણા જોડે. અને ગમતા લોકો જોડે જ જો તમે ખુશ રહી શકશો ને તો તમારા જીવનનો બહુ ઓછો ભાગ ખુશીમાં જશે. કારણ કે ગમતા લોકો જોડે ઘરે કેટલી વાર હોઈએ? દિવસમાં 2-4 કલાક. 10 કલાક તો ન ગમતા લોકો જોડે ધંધામાં બેસવું પડતું હોય છે. એટલે કે જીવનનો સરવાળો કરો તો મોટા ભાગનો સમય ન ગમતા લોકોની વચ્ચે જ માણસ કાઢતો હોય છે. અને ત્યાં જો આનંદમાં રહેતા નહીં શીખો તો જીવનનો મોટો હિસ્સો ક્લેશમાં જશે, દુઃખમાં જશે. એટલે વિપરીત લોકોની વચ્ચે પણ પ્રસન્ન કેમ રહી શકાય એ કળા માણસે શીખવી છે. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે અહીંયા, ઇન્દ્રએ પરીક્ષા કરી પણ પ્રભુએ ક્ષમા આપી. કારણ કે તે ભક્તોને ભગવાનની સન્મુખ કર્યા. બધા વ્રજવાસીઓ પ્રશંસા કરવા લાગ્યા, અરે કનૈયા તારામાં તો ખૂબ બળ છે.
પણ આ તો યશોદાના પુત્ર છે ને. ઠાકોરજી પુત્ર કોના છે? નંદ અને યશોદાના. નંદ કોણ? જે બધાને આનંદ વાંટે એ નંદ. અને યશોદા કોણ? કર્યું બધું જ પોતે હોય પણ યશ બીજાને વાંટી દે એ જ યશોદા છે. તો અમારા ઠાકોરજી પણ કરે છે બધું પોતે જ, પણ ક્યારેય યશ લેવા માટે આગળ નથી આવતા. એ બધાને યશ વાંટી દે છે. ઘણી વાર લોકો કહે નહીં એમ ભગવાન હોય તો દેખાય નહીં. અરે થોડું કરીને જે આગળ આગળ દેખાય માણસ, અને બધું જ કરી જે ક્યાંય ન દેખાય એ જ તો ભગવાન છે. એ જ તો એનો ભગવત્તાનો સ્વભાવ છે. એને દેખાવાની આદત જ નથી. કરે છે બધું જ, પણ એને ક્યારે દેખાવાની આદત નથી. કોઈ કાર્યનું યશ ભગવાન ક્યારે લેતા નથી. અને ભગવાનનો ભક્ત પણ એવો જ હોય, કરે બધું જ પોતે, યશ લેવાનો વારો આવે ત્યારે બધાને વાંટે. આ તો બધાનો સાથ હતો એટલે, આ તો બધા જોડે હતા એટલે, આ તો પરિવારનો સાથ હતો એટલે જે કાંઈ પણ યશ મળ્યો હોય પ્રસાદ માનીને બધાને વાંટી દે. વૈષ્ણવ માટે જે પણ એને જીવનમાં મળે છે ને, એ એના કર્મોની સફળતાનું ફળ નથી, ઠાકોરજીની પ્રસન્નતાનો પ્રસાદ માને છે. અને પ્રસાદને ખવાય નહીં, પ્રસાદને વંટાય. આપણે ત્યાં તો મહાપ્રસાદની મહત્તા છે ને. ઠાકોરજીને ધરીને લઈએ એ પ્રસાદ, અને વૈષ્ણવને વાટી જે બચે એને ગ્રહણ કરો એ મહાપ્રસાદ છે. એટલે જીવનમાં પણ જે મળ્યું છે એને મહાપ્રસાદ માનીને સ્વીકારજો. જે મળ્યું એને વાંટો અને બચે પછી ગ્રહણ કરો તો એ ઠાકોરજીનો મહાપ્રસાદ બની જશે. એ બંધન, જો જમવાનું બંધન હોય, પ્રસાદ લેવાનું કોઈ બંધન ન હોય. તમે જમવા જાઓ તો એક કર્મ છે, પણ પ્રસાદ લેવા બેઠા હોય એને શેનું બંધન? પોતાના કામ માટે દોડે તો બંધન છે, સેવા માટે દોડે એ તો બંધનોમાંથી મુક્તિ છે. એટલે જ્યારે આપણા કર્મોના કેન્દ્રમાં કૃષ્ણ બિરાજી જાય છે ત્યારે ભરેલું પ્રત્યેક ડગલું ગાંઠોને ખોલનારું થઈ જાય છે. જ્યારે તમારા લક્ષ્યો ઉત્તમ હોય છે, અલૌકિક હોય છે, ત્યારે એના માટેના કરેલા લૌકિક પ્રયાસો પણ તમારી લૌકિક ગાંઠોને ખોલનારા હોય છે. કારણ કે તમારું લક્ષ્ય ભગવાન છે, સેવા છે, ઉત્તમતા છે, અલૌકિકતા છે. અને અલૌકિકતા તરફની ગતિ એ આપણા લૌકિક બંધનોને ખોલનારી હોય છે. અહીંયા પ્રભુ બોલ્યા, જયારે બધા યશ આપવા લાગ્યા ત્યારે ઠાકોરજી બોલ્યા છે, કછુ માખન કો બલ બઢ્યો, કછુ ગોપન કી સહાય, અરે રાધે જો કી કૃપા તે मैंने गोवर्धन लियो, कछु माखन को बल बढ़्यो. આ તો વ્રજવાસીઓ તમે માખણ ખવડાવો છો ને, એનાથી મને તાકાત આવી, તમે ઉચકી લીધો. યશ આપ્યો વ્રજવાસીઓ. કछु ગોપન કીની સહાય, આ ગોપોએ લાકડી લગાડી એટલે ઉચકાયો, હું એકલો થોડી ઉચકી શકું. અરે રાધે જો કી કૃપા તે, આ રાધાજી સામે ઉભા રહ્યા ને, અને એમને જોઈને મને એવું બળ આવી ગયું કે ક્યારે ગિરિરાજજીને ઉચકાઈ ગયા મને ખબર ન પડી. મેને ગોવર્ધન લિયો. આમ ઠાકોરજીએ યશ બધાને વાટી દીધો. ગોવર્ધન યાગની કથા આવી, ઠાકોરજીએ ગોવર્ધન પૂજાનો ક્રમ બતાવ્યો, અને એ ક્રમ આજ સુધી વ્રજમાં ચાલી રહ્યો છે, કૃષ્ણ ભક્તિમાં ચાલી રહ્યો છે. કારણ કે પ્રભુએ કોઈનું પૂજન કરવાનું કહ્યું હોય તો એકમાત્ર ગિરિરાજજી છે, ગોવર્ધન ગિરિરાજ બાવા છે. અને વૈષ્ણવમાં તો વિશેષ મહત્તા, કૃષ્ણ ભક્તોમાં તો વિશેષ મહત્તા ગિરિરાજજીની માનવામાં આવે છે. ચર્ચાઓ તો ગિરિરાજજી માટે અનંત છે, ઘણી ચર્ચાઓ છે, પણ અહીંયા ગોવર્ધન યાગની કથાને વિરામ તરફ આવીએ અને આગળ રાસ પંચાધ્યાયની કથા આવે છે. આ 5 અધ્યાયમાં રાસલીલાનું વર્ણન છે. એટલે 5 અધ્યાયમાં રાસલીલા એટલે કહેવાય રાસ પંચાધ્યાયી. ભાગવતજી અનુસાર 29 થી 33 અધ્યાય એ રાસ પંચાધ્યાયીના છે. એક વસ્તુ યાદ રાખો, આ રાસલીલા આજ સુધીના જેટલા આચાર્યો થયા, જેટલા વિદ્વાનો થયા, જેટલા સંતો, મહાત્મા, વિરક્તો, સંન્યાસીઓ, લેખકો, એ બધાએ આ રાસલીલાને સર્વોપરી લીલા કરી છે. આ તો જીવાત્માને પરમાત્માનો અનુભવ કરાવવાની પ્રક્રિયા એ રાસ છે. કારણ કે આ કોઈ ગોપીઓ, કોઈ સ્ત્રી થોડી છે. એક વસ્તુ યાદ રાખો, રાસમાં કોઈ પુરુષનો પ્રવેશ નથી, રાસમાં કોઈ સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે.
અને ગોપી કોણ છે? ગોપી કોઈ સ્ત્રી કે દેહનું નામ નથી. ગોપી એ કૃષ્ણ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે. એ પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે. ગોભી ઇન્દ્રિયૈ કૃષ્ણ રસ પીબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો કેવલ કૃષ્ણ તત્વનું પાન કરે છે, એ જ ગોપી છે. વેદમાં જેને આનંદ માત્ર કરપાદ મુખોદરાદી એવો ઈશ્વરનું વર્ણન કર્યું છે, એ આનંદ તત્વનો જે અહેસાસ કરે છે, અનુભવ કરે છે, એ જ ગોપી છે. અહીંયા વ્રજમાં પણ જે ગોપીઓ છે એ કેવલ કોઈ સ્ત્રી દેહધારી નથી. બે પ્રકારના ગોપીજનો મુખ્ય રૂપે વ્રજમાં છે. એક શ્રુતિ રૂપા ગોપીજનો, બીજા ઋષિ રૂપા ગોપીજનો. વેદની શ્રુતિઓ, ઋચાઓ, જેને ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, ખૂબ ભગવાન વિશે ગાયું, પણ ભગવાનનો અનુભવ ન કરી શકી. અને ત્યારે વેદની ઋચાઓએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, આપના વિશે ગાયું તો બહુ, પણ આપનો અનુભવ અમે ન કર્યા. આપની સ્વરૂપનો અનુભવ અમને ક્યારે થાય? અમે ગાઈએ તો છે કે આનંદ માત્ર કરપાદ મુખોદરા રસો વૈસહ, આ પરમ આનંદ રસરૂપ છો, પણ એનો અનુભવ અમને નથી. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે કૃષ્ણ સ્વરૂપે, પૂર્ણ સ્વરૂપે પધારીશ, ત્યારે તમે વ્રજમાં ગોપીઓ બનીને પધારજો, તો તમને મારા પૂર્ણાનંદનો અનુભવ કરાવીશ. તો એ જે યુથ છે ગોપીઓનું, એ છે શ્રુતિ રૂપા ગોપીજનો. અને બીજા ઋષિઓ છે, બીજા ગોપીઓ છે ઋષિ રૂપા ગોપીજનો. ભગવાન રામ જ્યારે દંડકારણ્યમાં પધાર્યા, મોક્ષ સુધીના આનંદને અનુભવ કરી ચૂકેલા એ ઋષિઓ ભગવાનને જુએ છે, ત્યારે ભગવાનને જોઈને અધિક કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગે છે. અને ત્યારે ઋષિઓ પ્રશ્ન કરે છે કે પ્રભુ, અમે તો એમ જાણ્યું હતું કે બ્રહ્માનંદ, મોક્ષાનંદ એ અંતિમ આનંદ છે, તો એ આનંદ પામ્યા પછી પણ આપને જોઈને બીજો કયો આનંદ પામવાની ઈચ્છા થાય છે? ત્યારે પ્રભુએ કહ્યું, એ છે મારું સ્વરૂપાનંદ, મારું ભજનાનંદ. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કયા? વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. તો પ્રભુ, આપના સ્વરૂપાનંદનો અનુભવ અમને કઈ રીતે થાય? કહ્યું કે હમણાં તો મર્યાદા પુરુષોત્તમ રૂપે છો, જ્યારે પુષ્ટિ પુરુષોત્તમ કૃષ્ણ બનીને આવું, ત્યારે તમે ગોપીઓ બનીને આવજો. અને દંડકારણ્યના ઋષિઓ ગોપીઓ બનીને આવ્યા, એ યુથ છે ગોપીઓનું ઋષિ રૂપા ગોપીજનો. તો આમ શ્રુતિઓ અને ઋષિઓ, આ બંને ગોપીઓ બનીને આવી, એ વ્રજની આ ગોપીજનો છે. તો ત્રણેય આનંદ, વિષયાનંદ, બ્રહ્માનંદ, સ્વરૂપાનંદ. તો મુક્તિનો આનંદ કયો છે? જો બે વસ્તુ છે, એક પેંડો થઈ જવો અને એક પેંડો ખાવો. પેંડા બની જવું એ મોક્ષ, અને પેંડો ખાવો એ સ્વરૂપાનંદ, ભજનાનંદ, प्रभुना स्वरूप नो आनंद. आइए पंचाध्यायी में प्रवेश करते हैं. जो अधिकारियों की कथा है, बधी बात बधा माटे नहीं होती, या बधी बात बधाने बधी ज रीते न कहेवाय. दरेकनो एक अधिकार होय. जेम कोई नानकड़ुं बाळक एम पूछे के पप्पा गाड़ी केम चाले, तो આપણે સ્ટેરિંગ બતાવીએ કે આ સ્ટેરિંગ થી ચાલે. એનાથી મોટો થોડો સમજદાર વ્યક્તિ હોય એને પૂછે કે કાર કેમ ચાલે, તો એને કહી કે પેટ્રોલ થી. અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ભણતો હોય તો પછી આખું એન્જિન કઈ રીતે વર્ક કરે એ શીખવાડવામાં. એમ જ જિજ્ઞાસુ શ્રોતા કેવા અધિકારનો છે એ પ્રકારે એને સમજ અપાય. અહીંયા રાસલીલા સાંભળતા પરીક્ષિત મહારાજને પોતાને પ્રશ્ન થઈ ગયો કે આ રીતે ગોપીજનો દોડ્યા અને પ્રભુ એમનો ઉદ્ધાર, એમના પર કૃપા કરી, આવું કેમ? ત્યારે સુખદેવજીએ ખુલાસો કરતા કહ્યું, રેમે રમેશો વ્રજ સુંદરી ભી અતાર બકા સો પ્રતિબિંબ વિભ્રમ. આ તો એવી નિર્દોષ લીલા છે જેમ એક નાનકડું બાળક અરીસામાં પોતાના પ્રતિબિંબની સાથે રમે, એવી નિર્દોષ લીલા છે.